હાલ સનાતન સંસ્કૃતિનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ માસનો બીજો સોમવાર ત્યારે વડોદરા શહેરના અલગ અલગ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વડોદરા શહેરનું રક્ષણ નવનાથ કરે છે। વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ આવેલા છે ત્યારે નવનાથ પૈકીના એક એવા સિદ્ધનાથ મહાદેવ આ મંદિર કે જે વડોદરા શહેરના મધ્યમાં એવા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલું છે, જ્યાં શિવલિંગ તો નાનું છે પરંતુ ભગવાન તમામ ભક્તોની મોટી મોટી મનોકામના પૂર્ણ કરે છે। આજે જ્યારે શ્રાવણનો બીજો સોમવાર હોય ત્યારે વહેલી સવારથી જ મંદિરના કપાટ ખુલતાની સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તો શિવજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ભોળાનાથને જળ, દૂધ, બીલીપત્ર અને ચોખાનો અભિષેક કર્યો હતો। આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ મંદિર કે જ્યાં ભક્તો દૂર દૂરથી ભોળાનાથના દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના કે જે ભોળાનાથ સમક્ષ રજૂ કરે છે અને એવી માન્યતા છે કે અહીં પોતાની મનોકામના રજૂ કરવાથી ભોળાનાથ મનોકામના પૂર્ણ કરે છે। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। નગરી સંસ્કારી નગરીમાં નવનાથ મહાદેવ મંદિર જે આવેલા છે, નવનાથ મહાદેવના મંદિરમાં ભક્તોનો ઘોડાપુર ઉભરી આવ્યો છે। દરેક મંદિરે લાખો પબ્લિક આવી રહી છે। હમણાં આ સિદ્ધનાથ મહાદેવ જે આવ્યું છે ખંડેરાવ માર્કેટ પાછળ સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે, ત્યાં આગળ બી ભક્તોનું ઘોડાપુર છે। ખૂબ સારી રીતે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। બધા ભક્તોને દર્શનનો સારી રીતે લાભ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને પછી ભક્તોને ફરાળ રૂપે મહાપ્રસાદી પણ આપવામાં આવી રહી છે। પવિત્ર શ્રાવણ માસનું એવું મહત્વ છે કે શ્રાવણ માસમાં ભગવાનને ફક્ત જળથી અભિષેક કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે। સિદ્ધનાથ મહાદેવ દાદાનું એવું મહત્વ છે કે સિદ્ધનાથ મહાદેવ દાદાનું શિવલિંગ નવે નવનાથમાં સૌથી નાનું છે। સિદ્ધનાથ મહાદેવ અહીં લાખો પબ્લિકો આવે છે અને અહીં આગળ દર સોમવારે આજે ફરાળીનો પ્રસાદ બી સરસ સેવા આપી રહ્યા છે અને હું ભગવાનને શિવજીને એ પ્રાર્થના કરું કે દરેક ભક્તોને સુખ શાંતિ, જીવનમાં સુખ શાંતિ આપે અને નિરોગી રાખે। હું ભોલેનાથને એ જ પ્રાર્થના કરું છું। અહીં દરેક નવનાથ, હું દર શ્રાવણ મહિનામાં નવનાથ ફરું છું અને દરેક મહાદેવના મંદિર જવાથી મને એટલું ફિલિંગ થાય છે કે એકદમ મને મનમાં એકદમ શાંતિ અને એકદમ એવું લાગે કે બસ ભક્તમાં લિંક થઈ જાઉં ભોલેનાથમાં।